નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો સૌથી પહેલી એક અંગિકા વિશે આપણે વાત કરવી છે અને અંગિકા છે અંતઃકોષ રસ જાળ, જેને અંગ્રેજીની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટની અંદર આપણે એને ER તરીકે ઓળખવાના છીએ. ER એવો શબ્દ તમારી ઘણી વખતે પાઠ્યપુસ્તકની અંદર પણ લખેલો છે ને ક્યાંક તમે જીવવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક કે બીજું કોઈ વાંચતા હો પુસ્તક એ વખતે પણ તમને ER એવો શબ્દ જોવા મળે. તો એનું ફૂલ ફોર્મ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષ રસજાળ ક્યાં છે? અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ તંત્રમય રચના છે. આ એનું સ્થાન પણ કહી દીધું અને એની રચના પણ એક લીટીની અંદર આપણને એણે કહી દીધી. લાંબી, નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચના એ ધરાવે છે. હમણાં હું તમને એની આકૃતિ બતાવીશ એટલે થોડી વધારે સ્પષ્ટતા થશે, પણ આ શબ્દોને જરા આપણે યાદ રાખીશું. આમાં શબ્દો યાદ રાખવા જેવા એક આયા છે બંને લીટીની અંદર કે એક તો નલિકામય છે, બીજું છે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓની અંદર હોય છે, અને ત્રીજો એક શબ્દ જાળીરૂપ તંત્ર યાદ રાખવાનું છે. મતલબ કે અંતઃકોષ રસજાળ જે છે એ નલિકામય છે, પુટિકામય છે. હવે આ પુટિકાઓ કેવી હોય? કાં તો ગોળાકાર કાં તો કોથળી જેવી હોય, અને આ બધું જ ભેગું થઈને એક જાળીરૂપ તંત્રમય રચના બનાવે છે. આ જાળીરૂપ તંત્રમય રચના જે બની એ આપણી કોષની એક અંગિકા બની, જેનું નામ છે અંતઃકોષ રસજાળ. અંગ્રેજીમાં આપણે એને કહીશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે નીચે તમને એની આકૃતિમાં અંતઃકોષ રસજાળ એરો કરીને બતાવવામાં આવી છે. હમણાં મેં તમને જે આકૃતિ બતાવી તેની અંદર બાકીની અંગિકાઓ હતી, પણ તમે અત્યારે માત્ર અંતઃકોષ રસજાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો છો. આ એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રના સાથે સંપર્કમાં હોય છે, કોષ કેન્દ્રના પટલ સાથે જોડાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તીર કરીને તમને બતાવવામાં આવ્યું છે એ અંતઃકોષ રસજાળ છે, જેના વિશે આપણે હમણાં વાત કરવાની છે. તો આવો અંતઃકોષ રસજાળની કેટલીક માહિતી મેળવીએ. સૌથી પહેલા અંતઃકોષ રસજાળ બે પ્રકારની જોવા મળે છે. એમાં પહેલો પ્રકાર છે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળ. અંગ્રેજીમાં એને રફ ER તરીકે ઓળખવામાં આવે છે. એટલે રફ માટેનો R અને ER એટલે હમણાં કહ્યું પ્રમાણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે શોર્ટમાં RER તરીકે આપણે ઓળખીશું ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળને. એનો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે લીસી અંતઃકોષ રસજાળ. લીસી એટલે કે સ્મૂથ. બાકી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શબ્દ તો ER બંનેમાં આવે છે. સ્મૂથનો S લઈ લઈશું એટલે SER બનશે. એટલે કે બે પ્રકારની અંતઃકોષ રસજાળ, એક RER, બીજી છે SER. ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા તો લીસી અંતઃકોષ રસજાળ. આ બંને જે છે એ અંતઃકોષ રસજાળની સપાટીના આધારે પાડેલા પ્રકાર છે. હમણાં આપણે એની આકૃતિ જોઈશું એટલે આપણને વધારે સ્પષ્ટતા થશે, પણ આ બંને પ્રકાર એના હમણાં મગજમાં રાખીશું. જુઓ, વધારે તમને ક્લિયર કરવા માટે અંતઃકોષ રસજાળ પ્રાણી કોષની અંદર આ રીતના જોવા મળે. એની રચના તમે ખાસ જોજો કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર ERમાં કોઈ જાજો એની આકૃતિમાં અથવા તો કોઈ દેખાવની અંદર કોઈ જાજો ફેર છે કે નહીં, આપણે એનું ખાસ ધ્યાન રાખીશું. એનો આ પ્રાણી કોષ છે અને આ વનસ્પતિ કોષ છે. બંનેની અંદર કોષ કેન્દ્રની સાથે અંતઃકોષ રસજાળ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ પ્રાણી કોષની અંદર પણ કોષ કેન્દ્રની સાથે જોડાયેલી અંતઃકોષ રસજાળ આપણને જોવા મળે છે. એ જ રીતે વનસ્પતિ કોષની અંદર પણ કોષ કેન્દ્રની સાથે આ જોડાયેલી અંતઃકોષ રસજાળ આપણને જોવા મળે છે. વધારે અંતઃકોષ રસજાળને આપણે એનલાર્જ કરીને જોઈએ તો આ આપણી અંતઃકોષ રસજાળની અલગ આકૃતિ થઈ. અત્યાર સુધી આપણે કોષની અંદર એની રચના જોઈ છે. આ એની વ્યક્તિગત અંતઃકોષ રસજાળની આકૃતિ છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે હાલ એના નામ મેં બતાવ્યા નથી તમને, પણ આ પ્રકારનો એક ઢાંચો અંતઃકોષ રસજાળનો હોય છે. સૌથી પહેલા આ કોષ કેન્દ્ર છે. કોષનું કોષ કેન્દ્ર છે એની સાથે તમે જુઓ તો એ સીધી એ અંતઃકોષ રસજાળ જોડાયેલી હોય છે કોષની અંદર. બીજું કોષ કેન્દ્ર પટલ છે. સૌથી બહારનું આવરણ કોષ કેન્દ્રનું કોષ કેન્દ્ર પટલ. એટલે કે આના આધારે તમે એટલું સમજી શકો કે ભાઈ અંતઃકોષ રસજાળ જે છે એ કોષ કેન્દ્ર સાથે અથવા તો કોષ કેન્દ્રના પટલ સાથે સીધી જોડાયેલી હોય છે. હમણાં તમને વાત કર્યો પ્રમાણે એના જે બે પ્રકાર છે, એક છે લીસી અંતઃકોષ રસજાળ
અને બીજું ખરબચડી અંતઃકોષરસ જાળ. આ બંને તમારી આગળ એક બીજી સ્પષ્ટતા પણ કરી લો કે એકચ્યુઅલી આ અલગ અલગ પ્રકારનું હોતું નથી. અંતઃકોષરસ જાળ જે છે એ સળંગ જ છે, આમાં કોઈ ભાગ એવા હોતા નથી, પણ કેટલોક જે કોષ કેન્દ્ર તરફનો જે ભાગ છે એ ભાગની અંદર આપણને આ કણિયો જેવું જોવા મળે છે. તમે જુઓ તો બંનેની અંદર શું તફાવત છે, કલરનો તફાવત છે, એ તફાવત નહીં વિચારતા આપણે એ જોવાનું છે કે આની અંદર આપણને કણિયો જોવા મળે છે. આ ખરબચડી અંતઃકોષરસ જાળમાં કણિયો હોય છે એની સપાટી ઉપર, જ્યારે લીસી છે કણી ન હોવાના કારણે આ ભાગ કેવો છે, લીસો છે. અને એટલા માટે આ અંતઃકોષરસ જાળને કણિકા વિહીન અથવા તો લીસી સ્મૂથ જેને કહીશું આપણે અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. અને જો આ કણિયો હોય, આ પ્રકારની કણિયો હોય તો એને આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ કહીશું. હવે કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન કે આ કણિયો છે શાની, આ કણિયો એ છે શું, તો આ જે કણિયો જે છે ને એ રિબોઝોમ્સ છે. પાછો આપણા માટે એક નવો શબ્દ આવ્યો કે આ રિબોઝોમ્સ શું છે, તો જેવી રીતે આ અંતઃકોષરસ જાળ એક કોષીય અંગિકા છે એવી રીતે રિબોઝોમ પણ એક કોષીય અંગિકા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ અંતઃકોષરસ જાળની રચના છે, બરોબર. અંતઃકોષરસ જાળની રચનાને સમજી લેશો તો તમને એની ટૂંકનોંધ કે લખાણની અંદર બહુ તકલીફ નહીં પડે. કોષ કેન્દ્ર પટલ, એની સાથે જોડાયેલી અંતઃકોષરસ જાળ કેવી છે, નલિકામય છે, પુટિકાઓ ધરાવે છે, ગૂંચળામય છે, જટિલ તંત્ર બનાવે છે. બે પ્રકાર છે એના, એક છે લીસી અંતઃકોષરસ જાળ, બીજી છે ખરબચડી. ખરબચડી કેમ, કારણ કે એની ઉપર કણિયો છે અને કણિયો શાની છે, રિબોઝોમની છે. તો આ અંતઃકોષરસ જાળ, ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર આવેલી કણિકાઓ રિબોઝોમ્સ છે અને પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે. આ એક ટૂંકો પ્રશ્ન આપણને પૂછી શકાય એની અંદરથી કે ભાઈ અંતઃકોષરસ જાળની ઉપર આવેલી જે કણિયો છે એ કણિયો શાની બનેલી છે, એટલે તો મતલબ કે શું છે, તો એ રિબોઝોમ છે. અને એ શું કામ કરે છે, મતલબ કે પ્રોટીન સંશ્લેષણ કરવાનું એ સ્થાન છે, એ જગ્યા છે. જ્યારે પણ જીવ વિજ્ઞાનની અંદર બે પ્રકારના શબ્દો વાપરવામાં આવતા હોય છે કે એક છે સંશ્લેષણ અને બીજું છે વિશ્લેષણ. સંશ્લેષણનો અર્થ થાય બનવું. તમે ઘણી વખતે આવો શબ્દ સાંભળવાના છે, એમાંથી એક શબ્દ તમે સાંભળીને આવ્યા છો કે પ્રકાશ સંશ્લેષણ. અહીં આગળ સંશ્લેષણ શબ્દ લાગ્યો છે, પ્રોટીનનું સંશ્લેષણ. તો જ્યારે સંશ્લેષણ શબ્દ લાગે ત્યારે એમ સમજવાનું કે અહીં આગળ એ નિર્માણ થાય છે, એ બને છે અથવા એની મદદથી બને છે. જેમ કે આપણે પ્રોટીન સંશ્લેષણની વાત કરીએ તો પ્રોટીનની પાછળ સંશ્લેષણ શબ્દ લાગ્યો તો પ્રોટીનનું નિર્માણ, સંશ્લેષણનો અર્થ થાય નિર્માણ થવું. પ્રકાશ સંશ્લેષણનો અર્થ એવો નહીં કરતા કે પ્રકાશનું નિર્માણ થવું, કારણ કે ત્યાં પ્રકાશનું નિર્માણ નથી થતું, ત્યાં આગળ ખોરાકનું નિર્માણ થાય છે. પણ કોની મદદથી, તો કે સૂર્યપ્રકાશની મદદથી થતું આ સંશ્લેષણ છે, માટે એને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. તો જ્યારે પણ તમે સંશ્લેષણ શબ્દ સાંભળો ત્યારે તમારે એવું સમજવાનું કે અહીં આગળ આ વસ્તુ, આ પદાર્થ જે છે એ બની રહ્યો છે, બને છે, ઉદ્ભવી રહ્યો છે એવું. અને વિશ્લેષણનો અર્થ એવો થાય છૂટું પડવું. જ્યારે વિશ્લેષણ શબ્દ આવે ત્યારે આપણે સમજીશું કે અહીં આગળ એનું વિઘટન થાય છે, એ છૂટું પડે છે. તો આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની ઉપર આવેલી જે રિબોઝોમ્સ જે છે એ મતલબ કે ખરબચડી અંતઃકોષરસ જાળ એ પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન ધરાવે છે. અહીં આગળ કોષની અંદર પ્રોટીન નિર્માણ સાથે સંકળાયેલી આ અંગિકા છે અંતઃકોષરસ જાળ. એનું એક વિશિષ્ટ કાર્ય જે છે અંતઃકોષરસ જાળ કરે છે. આગળ જઈશું. અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીનને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. હવે અંતઃકોષરસ જાળે જે પ્રોટીનનું નિર્માણ કર્યું, જે પ્રોટીન એને બનાવ્યું, એને પછી કોષની અંદર જ્યાં એની જરૂર પડતી હોય છે એવી જગ્યાએ એને મોકલવામાં આવે છે. લીસી અંતઃકોષરસ જાળ ચરબીના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે અને કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. આ લીસી અંતઃકોષરસ જાળનું કામ આવ્યું ચરબીનું સંશ્લેષણ. જો હમણાં મેં તમને વાત કરી કે સંશ્લેષણ શબ્દ આવે એટલે સમજવાનું તમારે એ નિર્માણ થાય છે, બને છે. તો ખરબચડી અંતઃકોષરસ જાળ એ પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગિકા થઈ અને લીસી અંતઃકોષરસ જાળ જે છે ચરબીના સંશ્લેષણમાં મદદરૂપ થવા વાળી અંગિકા થઈ અને એના માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. લિપિડ જે છે એ ચરબીનો ઘટક છે, ફેટ જેને આપણે કહેતા હોઈએ છીએ તે. તો ખરબચડી અને લીસી આ બંને અંતઃકોષરસ જાળનું કાર્ય અહીં આગળ સ્પષ્ટ થાય છે. આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ્સ
કોષરસ પટલના બંધારણ એટલે કે પટલનું જૈવ સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. ફરીથી તમારે આગળ સંશ્લેષણ શબ્દ આવ્યો છે. શાનું સંશ્લેષણ? હવે તમે જાતે વિચારી શકો કે આ શબ્દને તમારે સમજવો હોય, જેમ કે તમે પ્રોટીન સંશ્લેષણ એ શબ્દને કેવી રીતે સમજ્યા? પ્રોટીનનું નિર્માણ. ચરબીનું સંશ્લેષણ એટલે કે ચરબી લિપિડનું નિર્માણ. અહીંયા આગળ નવો શબ્દ આવ્યો, પટલનું જૈવ સંશ્લેષણ. તો આમાંના કેટલાક પ્રોટીન, કયા પ્રોટીન? ખરબચડી અંતઃકોષ રસ જાળે બનાવેલા છે એ પ્રોટીન. અને લિપિડ, કયા લિપિડ? લીસી અંતઃકોષ રસ જાળે બનાવેલા છે એ લિપિડ. આ લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. હવે અંતઃકોષ રસ જાળે આ પ્રોટીન અને ચરબી અથવા તો લિપિડ બનાવે એનો કંઈક તો ઉપયોગ હોવો જોઈએ ને, એનું આગળ એનો યુઝ તો હોવો જોઈએ ને. તો એનો ઉપયોગ શું છે? તો કે કોષરસ પટલ. હવે કોષરસ પટલ આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. કોષરસ પટલનું બંધારણ એટલે કોષરસ પટલ બનવા માટે જરૂરી જે પ્રોટીન અને લિપિડ છે, આ કોષરસ પટલ બનવા માટે જરૂરી લિપિડ અને પ્રોટીનનું જે નિર્માણ છે એ કોષરસની અંદર આવેલી અંતઃકોષરસ જાળ કરે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ શરૂઆતની અંદર આપણે વાત કરી હતી, અથવા તો હમણાં પણ અગાઉ તમને વાત કરી એ પ્રમાણે કે અંગિકાઓના પોતાના ચોક્કસ કાર્યો છે, એ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી છે. તો આ કોષરસ પટલ જે છે એ કોષ બનાવે છે. હવે કોષ બનાવે છે એવો શબ્દ જ્યારે આવે ત્યારે આપણા મગજની અંદર તરત શું વિચારવાનું આવે? આપણે એમ કહીએ કે ભાઈ વનસ્પતિ માટે ખોરાક કોણ બનાવે છે? તો કે કોષ બનાવે છે. હવે કોષ બોલ્યા એટલે શું સમજવાનું? કોષ એ પોતે એક ઢાંચો છે. કોષની અંદર આવેલી અંગિકા, હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક નિર્માણનું કામ કરે છે. આમ સમજવાનું છે. કોષ પોતાનો કોષરસ પટલ જાતે બનાવે છે. આવું જ્યારે સાંભળવામાં આવે, આવું જ્યારે બોલવામાં આવે કે કોષ પોતાનું કોષરસ પટલ જાતે બનાવે છે, ત્યારે આપણે એનું અર્થઘટન શું કરવાનું? કે કોષની અંદર આવેલી જે અંતઃકોષરસ જાળ છે, આ અંતઃકોષરસ જાળ પ્રોટીન અને લિપિડ બનાવે છે. આ પ્રોટીન અને લિપિડની મદદથી કોષરસ પટલ તૈયાર થતું હોય છે, એ બનતું હોય છે. એટલે અંતઃકોષરસ જાળ એ ખૂબ જ અગત્યનું કામ કરે છે. કોષરસ પટલના નિર્માણમાં પોતાનો ફાળો આપે છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. આ પ્રોટીન અને લિપિડના તમને એક કામ અહીંયા આગળ બતાવવામાં આવ્યું, કોષરસ પટલનું નિર્માણ, અને પાછું એનું બીજું પણ એનું કાર્ય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. હવે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો આ બંને શબ્દો આપણા માટે નવા છે. ઉત્સેચક કોને કહીશું અને અંતઃસ્ત્રાવ કોને કહીશું? તો વધારે ડીપમાં એની માહિતી તો હમણાં નહીં આપી શકીએ. આગળના ધોરણની અંદર તમે જ્યારે એનો અભ્યાસ કરશો ત્યારે તમે આના વિશે તમારા વિજ્ઞાન શિક્ષકને પૂછશો એટલે તમને માહિતી મળશે. પણ તેમ છતાંય જો શબ્દ અહીં આગળ આવી જ ગયો છે તો હું તમને ઉપર છેલ્લે એની માહિતી આપી દઉં કે ઉત્સેચકો કોને કહેવાય અને અંતઃસ્ત્રાવ કોને કહેવાય. ઉત્સેચકો આપણે એને કહીશું જ્યારે કોઈ પણ પ્રક્રિયા થતી હોય છે ત્યારે એ પ્રક્રિયાનો એનો વેગ વધારવા માટે આપણે ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. હવે સાદી ભાષામાં હું તમને કહું કે કોઈ પણ પદાર્થ જ્યારે સળગી રહ્યો હોય ત્યારે એ પદાર્થ સળગી રહ્યો છે, પ્રક્રિયા થઈ રહી છે, અથવા તો બીજું વધારે એના કરતાં વધુ ઉદાહરણ સારું તમને આપી દઉં કે દૂધમાંથી દહીં બનવું. દૂધમાંથી દહીં બને છે તો દૂધમાંથી દહીં બનવા માટે પ્રક્રિયા છે. આપણે જેની સાદી ભાષામાં, ગામડાની ભાષામાં કહેતા હોય છે કે ભાઈ દૂધ ફાટી ગયું છે, એમ હવે દહીં બની ગયું છે. દહીંમાંથી પછી છાશ બને છે. પણ દૂધમાંથી દહીં બનવાની જે ઘટના છે, આ ઘટના જૈવ રાસાયણિક ઘટના છે. એના માટે તમારે શું કરવું પડે? તો દૂધમાંથી દહીં બનવા માટે થોડોક સમય લાગે છે. તમે એને રાત્રે મૂકી રાખો, દૂધને થોડીક ગરમી કે એવું કશું મળે, બહાર મૂકી રાખો, ફ્રીજમાં ના મૂકો ને બહાર મૂકો તો દૂધ જે છે ફાટી જાય છે, એમાંથી દહીં બની જાય છે. પણ એને સમય લાગ્યો, એના કરતાં પણ વધારે સમય લાગે. હવે તમારે જો ઝડપથી આ પ્રક્રિયાને કરવી હોય તો આપણા મમ્મીને પૂછો કે મારે દૂધમાંથી દહીં બનાવવું છે તો એના માટે શું કરે છે? તો કે દૂધની અંદર થોડુંક મેળવણ ઉમેરી દેવામાં આવે છે. આ મેળવણ શું છે? તો કે થોડુંક 1 જ ચમચી દહીં તમે દૂધની અંદર નાખી દો ત્યારે દૂધ જે છે એ બહુ ઝડપથી દહીંમાં રૂપાંતરિત થવા લાગે છે. તો આ દહીં એ શું કામ કર્યું? દૂધની અંદર 1 ચમચી કે થોડુંક દહીં નાખવાથી શું થયું? તો કે દહીં બનવાની, એ પેલા દૂધમાંથી દહીં બનવાની ક્રિયા જે છે એ ઝડપી બની, ફાસ્ટ થઈ, એનો પ્રક્રિયા વેગ વધ્યો. તો અહીંયા આગળ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે દહીંની અંદર, જેના કારણે આપણને દહીં જે છે સ્વાદે ખાટું લાગતું હોય છે, લેક્ટિક એસિડ અહીંયા આગળ બનતો હોય છે. તો આ જે બેક્ટેરિયા છે ઉત્સેચક તરીકે કામ કરે છે. પ્રક્રિયા વેગમાં વધારો કરી આપવાનું કામ ઉત્સેચકનું છે. અને એક બીજો શબ્દ અહીંયા આગળ આવ્યો તો અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે છે. આ અંતઃસ્ત્રાવ શું છે? તો
તો અંતઃસ્ત્રાવ વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર અંતઃસ્ત્રાવો બનતા હોય છે. અંતઃસ્ત્રાવો સજીવ શરીરમાં પેદા થતા એવા રસાયણો છે કે જે કોઈ એક ચોક્કસ સ્થાને નિર્માણ પામે છે અને કોઈ એક લક્ષ્યાંક સુધી જઈને પોતાનું કાર્ય કરે છે અને કાર્ય કરીને ત્યાં વપરાઈ જતા હોય છે. જુદા જુદા પ્રકારના ઘણા અંતઃસ્ત્રાવો છે. ડીપમાં આપણે એની અત્યારે ચર્ચા કરવાની નથી. 9મા ધોરણની અંદર ખાલી તમે એટલું સમજો કે સજીવની અંદર બનતા અંતઃસ્ત્રાવો એ સજીવના વૃદ્ધિ, વિકાસ અને લક્ષણો માટે ખૂબ જ અગત્યના હોય છે. એ લક્ષણો એ અંતઃસ્ત્રાવો જે છે એ અંતઃસ્ત્રાવો જીવનના જુદા જુદા તબક્કે પણ બનતા હોય છે. આ જીવન પણ બનતા હોય છે. કેટલાક એવા છે કે અમુક તબક્કા સુધી જ બનતા હોય છે. આ અંતઃસ્ત્રાવના કારણે વનસ્પતિ હોય, પ્રાણી હોય, એનો વૃદ્ધિ, વિકાસ યોગ્ય રીતે થાય છે. જો અંતઃસ્ત્રાવોનો અભાવ હોય, ઉણપ હોય, તો એ વનસ્પતિ કે સજીવનો વૃદ્ધિ અને વિકાસ જે છે રૂંધાય છે, અટકે છે. તો આ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ આ બંને બનાવવા માટે અંતઃકોષરસ જાળ જે છે એ પ્રોટીન બનાવે છે, એ ચરબી બનાવે છે અને એના આધારે અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો જે છે એ પોતે કાર્ય કરતા હોય છે. એટલે કોષની અંદર અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોનું ખૂબ જ અગત્યનું કામ છે, બહુ જ અગત્યનું કામ છે. એ અંતઃકોષરસ જાળના લીધે આપણને એ મળે છે, સજીવના કોષને પ્રાપ્ત થાય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં ઘણી ભિન્નતા જોવા મળે છે અને હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. તમે એની રચનાની અંદર તમે જોયું હોય તો તમને ખબર પડી હશે કે ભાઈ આ જે છે એ બહુ જટિલ રચના છે. આપણે એની આકૃતિની અંદર જોયું હતું કે બહુ જ જટિલ તંત્રમય રચના છે. એટલે અલગ અલગ પ્રકારની જટિલમય રચનાથી અંતઃકોષરસ જાળ જે છે બનતી હોય છે. એનું કાર્ય શું છે? કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં એ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કામ કરવું. આ એનું પહેલું કામ છે. કોષરસ અને કોષ કેન્દ્ર એનું એક છેડો જે છે કોષ કેન્દ્ર સાથે જોડાયેલો છે અને બીજો છેડો જે છે કોષરસમાં છે. એટલે ત્યાં આગળ દ્રવ્યોના વહનના માર્ગ તરીકેનું એ કાર્ય કરે છે. બીજું, કોષની જૈવ રાસાયણિક પ્રવૃત્તિ માટે કોષરસએ બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોષની અંદર ચાલતી જે કંઈ પણ રાસાયણિક પ્રવૃત્તિઓ છે એના માટે સપાટી પૂરી પાડવાનું કામ અંતઃકોષરસ જાળનું છે. પૃષ્ઠવંશીય પ્રાણીઓના યકૃતના કોષોની SER મતલબ સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો, વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. ઝેરી દ્રવ્યોને બિનઝેરી બનાવવાનું કામ જે છે એ અંતઃકોષરસ જાળ બહુ સરસ રીતે કરે છે. તો એના 3 કાર્યો છે. હવે કેટલાક આના અનુસંધાનમાં પ્રશ્નોને આપણે જોઈ લઈએ બહુ ઝડપથી. તો તમારી સામે જે મૂલ્યાંકન પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, કોષરસ ક્યાં આવેલો હોય છે? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલો છે. બીજો પ્રશ્ન છે કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષનું કદ કેટલું છે? બંનેનો તફાવતનો મુદ્દો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, એટલે ફક્ત અહીં આપણે નજર મારી લઈએ. આદિકોષ કેન્દ્રીનું જે કદ છે 1 થી 10 માઇક્રોમીટર છે અને સુકોષ કેન્દ્રીનું 5 થી 100 માઇક્રોમીટર છે. અંતઃકોષરસ જાળના પ્રકાર કયા છે? તો 2 પ્રકારની છે. એક લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ અને બીજી છે ખરબચડી સપાટીવાળી અંતઃકોષરસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોષરસ અને કોષીય અંગિકાઓ વિશે આપણે થોડી ઘણી અંગિકાઓ તો નહીં પણ એક અંગિકા વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી છે. તમે આના વિશેની વધુ માહિતી પ્રાપ્ત કરો. પાઠ્યપુસ્તકની અંદર કેટલાક શબ્દો જે છે એની ન સમજ પડે તમારા વિષય શિક્ષક સાથે એની ચર્ચા કરો. જીવ વિજ્ઞાનની અંદર આવતી આ બધી બાબતો જે છે ગોખવાની નથી, આપણે એને સમજવાની છે.